વરસાદની મુખ્ય સિઝન એટલે કે વર્ષા ઋતુ પૂરી થયા પછી એક એવો સમયગાળો આવે છે જેને યમદંષ્ટ્ર અર્થાત પ્રાણહર યમની દાઢ કહેવામાં આવે છે। આ સમય શરદ ઋતુનો હશે, જે 23 ઓગસ્ટથી 23 ઓક્ટોબરની વચ્ચે રહેશે। આને યમદંષ્ટ્ર કેમ કહેવામાં આવે છે અને આ ઋતુમાં આપણે કઈ કઈ સાવધાની રાખવી જોઈએ, ચાલો જોઈ લઈએ। આ વિડીયો કામનો છે, તેથી છેલ્લે સુધી જરૂર દેખજો। આ ઋતુમાં જ્યારે હવામાન તો સુખદ લાગે છે, પરંતુ શરીરમાં છુપાયેલા વિકારો અચાનક સક્રિય થઈ જાય છે। શરદ ઋતુમાં સૂર્યના કિરણો તીવ્ર હોવાથી વરસાદની મોસમમાં એકઠો થયેલો પિત્ત દોષ આ સમયે પ્રકોપિત થઈ જાય છે। પરિણામે શરીરમાં પિત્તજન્ય વિકારો ઝડપથી વધે છે અને આયુર્વેદ અનુસાર શરદ ઋતુને રોગોની માતા અને પ્રાણહર યમની દાઢ કહેવામાં આવે છે। તેનું કારણ છે આ મોસમમાં પિત્ત, લવણરસ અને સૂર્યની ગરમી આ ત્રણેયનું અસંતુલન। આ સમયે પિત્ત જ્વર, અમ્લપિત્ત, અજીર્ણ, રક્તપિત્ત, શીતપિત્ત, ફોડલા ફોલ્લીઓ, બળતરા, ચક્કર, વધુ તરસ પરસેવો, ક્રોધ, અનિદ્રા, કમળો, રક્તાલ્પતા, અલ્સર, મોંમાં ચાંદા, વાળ ખરવા, મૂત્ર સંબંધિત વિકારો વગેરે રોગો વધુ જોવા મળે છે। આવા રોગોથી બચવા માટે શું ન ખાવું જોઈએ અને શું ખાવું જોઈએ, ચાલો સમજીએ। શરદ ઋતુમાં શું ન ખાવું? શરદ ઋતુમાં ખાટો, તીખો અને ખારો ખોરાક પિત્ત વધારે છે, તેથી છાશ, દહીં, લીંબુ, ટામેટા, આંબલી, અથાણું, આમચૂર વગેરેથી પરેજી પાળો। બાજરી, મકાઈ, અડદ, કુળથી, ચોળા, ફૂટ, ડુંગળી, લસણ, બટાકા, મેથીની ભાજી, નોનિયાની ભાજી, રતાળુ, રીંગણ, આંબલી, હિંગ, ફુદીનો, ફાલસા, અનાનસ, કાચા બીલીફળ, કાચી કેરી, તલ, મગફળી, સરસવ વગેરે પિત્તકારક હોવાથી તેને તમારે નથી ખાવાના। એટલું જ નહીં, બર્ગર, પિઝા, ચાઇનીઝ ફૂડ, સમોસા, પકોડા, પાણીપુરી, ઇડલી, ઢોસા જેવા આથાવાળા કે ખાટા ખાદ્ય અને પીણા ભલે ખાવામાં સ્વાદિષ્ટ લાગે, પરંતુ તે અમ્લપિત્ત, બળતરા અને અલ્સર વધારે છે, તેથી તેનાથી બચો। શરદ ઋતુમાં શું ખાવું? આ ઋતુમાં અનાજમાં ઘઉં, જવ, જુવાર, ડાંગર, સામો વગેરે લેવા જોઈએ। કઠોળમાં ચણા, તુવેર, મગ, મઠ, મસૂર, વટાણા લો। શાકભાજીમાં કોબીજ, કંકોડા, પરવળ, ગલકા, ગવાર, ગાજર, મકાઈનો ભુટ્ટો વગેરે અને ફળોમાં અંજીર, પાકા કેળા, જામફળ, જાંબુ, તરબૂચ, દાડમ, દ્રાક્ષ, નારિયેળ, પાકું પપૈયું વગેરેનું સેવન કરી શકાય છે। બીજી વાત, આ મોસમમાં ખાટાપણાની મનાઈ હોવા છતાં આમળાનું સેવન કરવું ખૂબ ફાયદાકારક છે, કારણ કે તે પિત્તશામક છે। બાફેલા આમળા ખાવા, આમળાના રસમાં મધ કે સાકર ભેળવીને પીવું, આમળાના મુરબ્બો કે આમળાની કેન્ડી ખાવી ફાયદાકારક છે। આ કેન્ડી મીઠા અને ચટપટી બંને ફ્લેવરમાં આશ્રમના સ્ટોલ પર તથા ashramestore.com અથવા આશ્રમ સ્ટોર એપ પર ઉપલબ્ધ છે। ધ્યાન રહે કે રવિવારે આમળાનું સેવન વર્જિત છે અને શુક્રવારે તેનું ઓછું લેવું। અને મધુર રસ પિત્તશામક છે, તેથી આયુર્વેદિક ગ્રંથોમાં શરદ ઋતુમાં તેનું વધુ સેવન કરવાની સલાહ આપવામાં આવી છે। આ જ કારણે ભાદરવા, આસો અને કારતક માસમાં આવતા તહેવારોમાં મધુર રસયુક્ત પદાર્થોનું સેવન કરવાનું મહત્વ છે। શ્રાદ્ધ પક્ષ અને શારદીય નવરાત્રિના દિવસોમાં તથા શરદ પૂનમે દેશી ગાયના દૂધ અને તેમાંથી બનેલી ખીરનું સેવન કરવામાં આવે છે। સાથે જ કડવા અને તુરા પદાર્થો પણ લો, જેમ કે કારેલા, ધાણા, જેઠીમધ, હરડે ચૂર્ણ અને સાકરનું સેવન પણ હિતકારી છે। તો આ ઋતુ પરિવર્તનના સમયમાં અહીં જણાવેલી વાતોનું જો કોઈ સાવધાનીપૂર્વક પાલન કરે તો ચોક્કસપણે બીમારીઓથી બચીને તે પોતાની તંદુરસ્તીને સુરક્ષિત અને સુદૃઢ બનાવી શકે છે। જો આ માહિતી સારી લાગી હોય તો તેને બીજા સુધી જરૂર શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં।